નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગોતમોહિ મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિદાતા પ્રવચન સાર જ્ઞાન તત્વ પ્રજ્ઞાન. અહીંયા તો કે છે કે ઇન્દ્રિય સુખને દુઃખપણે યુક્તિથી પ્રગટ કરીને અહીં તો જ્ઞાન તત્વ જે આત્મા છે તેનો શુદ્ધ વેપાર તે જ અવાસ્તવિક સુખનું કારણ છે. સમજાણું? વાસ્તવિક સુખ આ તો ઉપચારિક સુખ એટલે દુઃખ છે. એ તો એ કે છે ઇન્દ્રિય સુખ એ તો દુઃખ છે. વાસ્તવિક સુખ તો આત્મા જ્ઞાન તત્વ છે એનો જે અંતર વેપાર જ્ઞાન તત્વના જ્ઞાન ભાવમાં એવો જે ભાવ તે શુદ્ધ ભાવ તે સુખનું કારણ સુખરૂપ છે. ઇન્દ્રિય વિષયો શુભોપયોગનું ફળ છે. ફળ એ દુઃખરૂપ છે. એ કે છે જો ઇન્દ્રિય સુખને દુઃખપણે યુક્તિથી પ્રગટ કર્યું. ઇન્દ્રિયના સુખને દુઃખ જ છે. એ કઈ સુખ છે નહીં. હવે ઇન્દ્રિય સુખના સાધનભૂત પૂર્ણને ઉત્પન્ન કરનાર અને પૂર્ણને ઉત્પન્ન કરનાર શુભ ઉપયોગ બે સરખા છે. એમાં ફેર ત્યારે એમ કે છે ઘણા પ્રશ્ન આજે આવ્યો છે કે તમે એમ જયારે એમ કહો કે વ્રત ને નિયમ ને શુભ ભાવ છે છોડવા જેવો છે તો અમે કહીએ છીએ કે તમે સમ્યક દર્શન પહેલા શુભ વેપાર આદિ હોય ને વ્રત આદિ તો અમે કહીએ કે સમ્યક દર્શન પહેલા તમારું જાણપણું શાસ્ત્ર સ્વાધ્યાય બધું છોડવા જેવું છે તો શું કરવા ખરો તમે એમ પ્રશ્ન કર્યો છે. આ જ આવ્યો છે. કોઈ પ્રશ્ન કર્યો હોય છે અહીંથી કે ભાઈ આ સમ્યક દર્શન વિના જેટલા શુભ વ્રત નિયમ આદિ બધા બંધના કારણ છે એ કઈ આત્માને લાભદાયક તો કે હું પ્રશ્ન કરું છું પંડિત કે આમ સમ્યક દર્શન પહેલા તમારું શાસ્ત્ર શ્રવણ અધ્યયન બધું લાભદાયક છે કે અલાભદાયક છે કે વ્યર્થ છે તો કરો શું કરવા એમ અમારે પણ આવ્યા વિના રે એમ કે પણ એ આવે છે સાધન તરીકે. તમારે પણ જેમ સમ્યક દર્શન પહેલા શાસ્ત્ર શ્રવણ આદિ સાધન તરીકે તમે માનો છો કે નહીં? એ તો કરે એ તો થાય. આ જુદી વાત છે એનાથી થતું નથી. થી કઈ સમ્યક દર્શન થતું બહાર લાવ્યા શિવ માર્ગ શિવ માર્ગ માં મહેન્દ્ર કો પંડિત છે આની બધી વાત લીધી છે બેટા. અરે ભગવાન કઈ અપેક્ષા વાત મનન તો હોય છે ત્યારે કે એ પ્રમાણે જયારે તારો શ્રવણ મનન હોય છે ને અમારા વ્રત નિયમ હોય તો પક્ષપાત છે તારો એમ કે છે. એ પંડિત એમાં પક્ષપાત છે તમારો. હા પણ શ્રવણ મનનનું તો આવ્યા વિના રહે જ નહીં. વ્રતના વિકલ્પો તો જયારે સ્વરૂપની દ્રષ્ટિ થયા પછી આવે ત્યારે એને ચારિત્રના નિમિત્ત તરીકે બહાર કહેવાય. શું થાય? બહુ ઝઘડો કર્મનો ઝઘડો. સર્વ સ્વતંત્ર છે કે નિશ્ચય નહીં તમારા એવું કામ સરળતા નહીં. બે ઉઠાવ્યું છે નિશ્ચય નહીં સ્વતંત્ર છે એ પણ સરળતા નહીં. કથન સ્વતંત્ર છે કર્મને આધીન જીવ છે. અનાદિથી કર્મથી રખડે છે ભ્રમે છે ભ્રમણ છે પ્રતક દેખાય છે ને તમે ના પડો ભગવાનભાઈ એવું કે છે. હા અહીં કેજો અહીં તો કે છે
ઇન્દ્રિય સુખને દુઃખપણે યુક્તિથી પ્રગટ કરીને હવે ઇન્દ્રિય સુખના સાધનભૂત પુણ્ય, ઇન્દ્રિયના સુખના સાધન કારણરૂપ પુણ્ય, એને ઉત્પન્ન કરનાર શુભ ઉપયોગ, એ દુઃખના સાધનનું પાપને ઉત્પન્ન કરનાર અશુભ ઉપયોગથી એક પણ પ્રગટ કરે છે. અવિશેષ એટલે સામાન, બે હરખા છે, એમાં કઈ ફેર નથી. 72 નર નારય તીર્ય સુરા ભજંતી જદી દે સંભવમ દુઃખમ કિયસો સુહો અસુહો હોય જીવાણમ ત્રિયંચ નારક સુરનરો જો દેહગત દુઃખ અનુભવે તો જીવનો ઉપયોગ એ શુભ ને અશુભ કઈ રીત છે. આવી તો દિલ્હી છે, દિલ્હીમાં નહીં આવશે, અહીંના વિરુદ્ધ બુદ્ધ ખબર છે. અત્યારના કેટલા ભક્તાઓ પંડિતો આદિ એમ કે છે, પણ એ વાત એમની ઉચિત નથી, ખોટી છે. ઘણા પ્રવક્તા ત્યાં સુધી મહાવીરમાંથી લખ્યું, જયપુરમાં આવે છે ને, હુકમ છે નહીં, મહાવીરમાંથી છે, ત્યાંથી નીકળે છે ને શિવમાર્ગ. એની ટીકા 72ની મનુષ્યો નર નારકી છુપાડ્યું છે ને મૂળ પાઠમાં, પહેલું પડ્યું છે ને, એ તો પછી આપણે હરિગીતમાં જઈ બે માટે ત્રીન છુપાડ્યું છે. બાકી મનુષ્યો, નારકીઓ, ઢોર અને દેવ, દેખો ચારે ગતિ નહીં. જો દેહ ઉત્પન્ન દુઃખને અનુભવે, દેહના ઉત્પન્નથી જે ઉત્પન્ન થયું દુઃખ, પીડા આદિ અનુભવે, તો જીવોનો શુદ્ધ ઉપયોગથી વિલક્ષણ અશુદ્ધ ઉપયોગ એટલે શુભ ને અશુભ બે પ્રકારનો કઈ રીતે સમજે? જ્યારે પુણ્યના ફળ તરીકે દુઃખ અનુભવે છે, પાપના ફળ તરીકે દુઃખ અનુભવે છે. દુઃખના અનુભવમાં કઈ ફેર નથી, તો એના કારણના ફેરમાં કેમ ફેર હોય એમ કે છે. સમજાણું કાંઈ? પાપના ફળ તરીકે નારકી દુઃખ અનુભવે છે, પુણ્યના ફળ તરીકે વિષય વાસનામાં ગતિ ઘટતા એ પણ દુઃખને અનુભવે છે. તો પછી જે દુઃખનું અનુભવવું તો બેને એક સરખું છે. તું કે છે કોને તું એમ કે છે, દુઃખનું વેદન છે ત્યાં અહીંથી, અને એના કારણમાં તું ફેરફાર, તો કારણમાં ફેર કેમ હોય? દુઃખનું અનુભવનું એક કાર્ય છે, તો એનું કારણ પણ એક જ પ્રકાર છે. શુદ્ધ ઉપયોગથી વિલક્ષણ અશુદ્ધ ઉપયોગ એક જ પ્રકારનો છે, ચાહે તો શુભ હો કે અશુભ હો. હા, કુંદાચાર આવી દલીલ સહિત મૂકે છે તો પણ વાત મારાને બીજે ઠેકાણે લે પાછું કેમ છે. શુભ ઉપયોગ પરંપરા મોક્ષનું કારણ છે, ફલાણું છે, ઠીકણું છે. હા, એ તો પરંપરા તો અભાવ કરીને થાય, એની વાત એનાથી થાય તો રાજ છે. ભગવાન આત્મા તો વિતરાગ વિજ્ઞાન સિદ્ધાંત સ્વરૂપ છે, એના સ્વરૂપનું સાધન એ જાતનું હોય કે એનાથી વિરુદ્ધ જાતનું હોય? સમજાણો? શ્રદ્ધામાં તો હજી બેહારે નહીં, અને શ્રદ્ધામાં બેહે નહીં ત્યાં સુધી એની ગતિ સ્વરૂપ તરફના વલણમાં આવી શકે નહીં. ન્યા કંઈક છે, ન્યા કંઈક છે, આમાં શુભમાં છે, કંઈક શુભમાં છે, અશુભ કરતા શુભ, તો ત્યાં એની વલણની રુચિનું ગતિ તો ત્યાં વિરીની રહે છે. શુભ ને શુભ બે પરિણામ શુદ્ધ ઉપયોગથી વિરોધ અશુદ્ધ ઉપયોગ છે એમ જો રુચિ કહે તો એને ત્યાંથી હટીને સ્વભાવ તરફ દ્રષ્ટિ કરે અને એનું વલણ કરવાનું એનો અવસર રહે. પણ જ્યાં આમાં પણ છે, એમાં પણ છે, એમાં પણ છે, તો એ શુભની રુચિ ખસીને આ બાજુ આવી શકશે નહીં. સમજાણું કાંઈ? એની ટીકા જો શુભ ઉપયોગ જન ઉદયગત
પુણ્યની સંપદા વાળા દેવાદિક દેખો પાછા શુભ ઉપયોગ જે શુભ ભાવ છે દયા દાન વ્રત ભક્તિ પૂજા વગેરે એના ઉદયથી પુણ્યની સંપદા વાળા દેખો એનાથી પુણ્યની સંપદા વાળા દેવાદિક કીધા આવા તો પાઠ અમૃતચંદ્રાચાર્યનો છે ચોખ્ખો છે કે નહીં પુણ્યની સંપદા મળે છે પુણ્યથી સંપદા મળે છે શું કહ્યું પુણ્યથી સંપદા મળે છે એમ ભાઈ કેટલાક ના પાડે છે ખબર છે એને ખબર છે જો શુભ ઉપયોગથી ઉત્પન્ન થતું ઉદયગત પુણ્ય એની સંપદા વાળા પુણ્યથી સંપદા મળે દેવની આ રાજપણાની એ સમજો દેવ આદિ કીધા ને મનુષ્ય આદિ શુભ જન પુણ્યના ઉદયથી પ્રાપ્ત થતી વૃદ્ધિવાળા દેવ વગેરે દેવ અરે મોટા ત્રિયંજા જુગલિયા મનુષ્યો વગેરે અને અશુભ ઉપયોગજન ઉદયગત પાપની આપદા વાળા નારકાદિક પાપનો ભાવ કર્યા એના ફળનો ઉદય આવ્યો ત્યારે નારકીપણું આ ઢોરપણું આ નિર્ધનપણું આ મનુષ્યમાં પણ દેવમાં પણ જઈ હલકા દેવ હોય છે ને દુઃખી એ બંને સ્વાભાવિક સુખના અભાવને લીધે બેને સ્વાભાવિક આત્માના સુખનો જેમાં અભાવ છે નારકીના જીવને દુઃખનો સદભાવ છે અને પાપના ફળવાળા પુણ્યના ફળવાળા એવા શેઠિયા દેવ રાજા એ પણ પાપ પુણ્યના ફળવાળા દુઃખી જ છે ભગવાનભાઈ એક જ જાતનું ભાઈ આવી સગવડતા મળે આમાં કેટલી પૈસા વાળાની જાણ ત્યાં શું કહેવાય અપાર ભોગે મોટા આની પાસે કરોડ રૂપિયા છે આમ છે તેમ છે એટલી સગવડતા થાય કે નહીં જવા આવવાની આવવાની જવાની ખાવા પીવાની પણ કહે છે કે પર તરફનું વલણ તારું દુઃખ વાળું છે સમજાવું કાંઈ એટલે જેમ સંપદ્યા વાળા દેવવાદી અને આપદ્યા વાળા નારકાદી એમ સંપદ્યા વાળા દેવાદી આપદ્યા વાળા બે હરખા છે બંનેને સ્વાભાવિક સુખનો દબાવ છે ભગવાન આત્મા જ્ઞાન તત્વ છે ને અધિકાર જ્ઞાન તત્વ આત્મા છે એનો સ્વભાવ અંદરમાં આનંદ છે એવા અતિન્દ્રિય જ્ઞાન તત્વનો આનંદનો નારકીની આપદ્યા વાળા અને મનુષ્યાદી દેવની સંપદ્યા વાળા બેયને અતિન્દ્રિય આનંદનો અભાવ છે સ્વાભાવિક સુખના અભાવને લીધે અવિશેષપણે તફાવત વિના પંચેન્દ્રિય આત્મિક શરીર સંબંધી દુઃખને જ અનુભવે છે પાંચેન્દ્રિય સ્વરૂપ શરીર એની ઇન્દ્રિયોનો વિષય છે ને પાંચે એમ શબ્દ રૂપ રસ સમજાણો આબરૂ સાંભળતો હોય તો કાનનું લક્ષ એના પર છે રાગ છે આકુલતા છે સુખ છે આબરૂ સાંભળતો ખણા થતા મળ્યો 5,000 10,000 માણસમાં ભેગા થઈને એને અભિનંદન આપે તમે મહાકામ કર્યા તમે આવા કર્યા તમે આવા કર્યા તમે આવા કર્યા તમે બહુ ઓલા થયા એ કાને સાંભળતા એને કઈ સુખ થતું છે કે નહીં ના સુખ થાય છે શું કલ્પનાનું દુઃખ માને તો આકુલતા છે મારા ધૂળ ક્યાં દુઃખ આમ લગ જાય છે અહીં તો રાગ છે રાગની આકુલતા છે હું ક્યાં હતું ધૂળમાં ત્યાં બંનેને પંચેન્દ્રિયાત્મિક શરીર સંબંધી દુઃખને જ અનુભવે એટલે 5 ઇન્દ્રિયોના જેટલા વિષય તરફ વલણ જાય છે એ બધો રાગ ને દુઃખનો જ ભાવ છે એમ કે છે સમજાણું કાંઈ સુંદર રૂપ જોવા મળે તો હું જોવા મળે તો લખી તે આકુલતા છે સમજાય છે સારા ફર્શ મળે સારા લાડવા આદિ મળે આબરૂ મળે
ફૂલ ઝાડ આમ ચારી કોરથી આમ બેઠો હોય ત્યાં ઝાડ ગોઠવાય ફૂલ ઝાડના એ ઊંઘવા મળે. અને આવા વખતે અનેક જાતની વિવિધ જાતની શું કહે છે સામગ્રી વાનગી કહેતી મારે તમને વિવિધ જાતની વાનગી કે છે. વાનગી એટલે જુદી જુદી જાત જલેબી જાંબુ બરફી પૂરી આટા ગયા મોળા જો પછી પછીને વાનગી દવા તો કેટલી જાતની સામગ્રી આ ભાઈ આપણા હતા ને જતપુરવાળા એવા સામલજી ખોડા શેઠ સામલજી ખોડા હતા. પૈસા તો બહુ નહીં 2-4 લાખ પણ ખાવા 2000 કેટલી સામગ્રી એની જોઈતી મને જો તેની 70માં દીક્ષા લીધી. કેટલી જાતની ચીજો ગરબલો રોટલી ઊની ઠીકણું પૂરી હોય શેરો હોય લાવ હોય ઠીક હોય બધું વાંચી પડ્યું એમાં તેને ઠીક હોય કાંઈ નથી ખાવાનું એવું ઘરમાં નીકળવાની બંધી હતી. શેઠ સામલજી ખોડા અપાશ્રમ છે ને ઇન્ડિયા નથી કામદાર એ ગરાચામાં કામ કરતો હતો કાઠીમાં પણ રૂપાળા માણસ બેઠા હોય ખાવા વખતે બધા મંદિર 70 અંદર કામદાર ગરબાના એમાંથી પૈસા અમે કેટલી ચીજો આમ પડી પાટલે ચારે ખોરું પાપડના શું કહું ખેરા હોય છે ને શું કહેવાય ખારા ખેરા વાળા પોચા વડી જુદી ખેરો જુદો પાપડ જુદા એ બધી આમ જ્યાં ભાનકી પડી થોડી લોકો અરે સુખી પૈસા એટલે બધા નહોતા પણ બધી એ વખતે તો ઘણી 70ની સાલ વર્ષ થયા 55 તો અડધો સહી કહું ગયો અડધો સીટો કહેવાય ને 55 70માં દીક્ષા થયા માક્ષર ત્યાં પગ્યા પૂખમાં કે મહાવડમાં માક્ષર સુખી કે આકુલતાનો પાર ન મળે ત્યાં લક્ષ જાય છે એ આકુલતા છે. નારકીના આમ અગ્નિ તરફ લક્ષ જાય શીતળ નો લગે અને અહીં જાય બે લક્ષ જાય છે તો આકુલતા છે. સમજાણો પચેન્દ્રિયાત્મિક શરીર સંબંધી દુઃખ ને જ અનુભવે એટલે શું કે છે આત્મિક અતિન્દ્રિય સુખ નથી ત્યાં પચેન્દ્રીના શરીર સંબંધી દુઃખ અનુભવે છે. સમજાણું કાંઈ તો પછી પરમાર્થે શુભ ઉપયોગની પૃથક વ્યવસ્થા ટકતી નથી. આ કારણે બે દેહગત આકુળતાને પુણ્યના ફળવાળા સંપદ્યાવાળા અને પાપના ફળવાળા આપદ્યાવાળા બે દુઃખને અનુભવે છે પંચેન્દ્રિય શરીર સંબંધી તો પછી એના કારણરૂપ શુભ ઉપયોગની પૃથકતા અનેકતા જુદાઈ કઈ ટપતી એક જ જાત છે. આખું સમજાણું કાંઈ અતિન્દ્રિય જ્ઞાન સ્વભાવ સિવાયનો વિરુદ્ધ છે એ બધું દુઃખ જ છે. ભગવાન આત્મા અતિન્દ્રિય જ્ઞાન તત્વ છે ને અહીંયા અતિન્દ્રિય જ્ઞાન સ્વરૂપ છે વસ્તુ અને એ અતિન્દ્રિય જ્ઞાન છે એમાં અતિન્દ્રિય આનંદ છે. એ અતિન્દ્રિય આનંદ જ્ઞાનની એકતામાં એ આનંદ ખરો એનાથી વિરુદ્ધ શરીર સંબંધી માણસમાં આકુળતા કસાયની આકુળતા છે નહીં. બસ એ શરીર પચેન્દ્રિય સંબંધીનું દુઃખ જ છે. શરીર સંબંધી દુઃખ છે. આત્મ સંબંધી સુખ હોય. સમજાય છે કાંઈ? ગમે એવું સુંદર શરીર મળ્યું પણ એના પર લક્ષ જાય છે જરાક છે અને કુબડું મળ્યું નારકીના રોગ વાળું તો એના પર લક્ષ જાય છે તે બધા વિકાસ છે દુઃખ છે. સમજાણું કાંઈ? 500 ધનુષનું 500 હોય છે ને નારકીને 500 ધનુષનું દઈ લ્યો આત્મી નારકી કોળ રોગ જન્મે ત્યારથી કાળું કોળું બધું
દેવ જન્મે ત્યાંથી 2 ઘડીમાં પાદલું સુંદર જુવાન 2 ઘડીમાં દેખાય છે, તરત ઉત્પન્ન થાય ને. પણ એનું લક્ષ્ય આત્માના અંતર અતિન્દ્રિય જ્ઞાન તરફ તો છે નહીં. એ તો આ તરફ છે, આ તરફથી એ તરફ ગયો તો વલણ બધો વેગ કસાયનું છે. સમજાવું કાંઈ? નારકી હોય કે દેવ હોય, રાંક હોય કે રાજા હોય, કંથો હોય કે કુંજરો હોય, પણ એને પંચેન્દ્રિય શરીર ભગવાન આત્મા તો પડી રહ્યો, એના તરફ વલણ કરીને જે અતિન્દ્રિય જ્ઞાનનો આનંદ લેવો જોઈએ તો ન મળે. એટલે બેયને શરીર સંબંધી દુઃખનો જ અનુભવ છે એમ કે છે. તો સમજાણું કાંઈ? આમાં શેઠિયાને રાંકાને બેને એ ભેગા નાખ્યા દુઃખી તરીકે. ભલે નાખે એટલે અમે નહીં એમાં આવી એમ છે. હે જ્ઞાની ના હોય ને આ તો શેઠિયાને રાંકાને પરતર્પના અપેક્ષા દુઃખી, એમાં ઓલો ન આવે એમ નહીં, પરતર્પના વલણો આવે એમ કે એમાં ભલે એને ના ગયા પણ અમે ન આવીએ એમ કોઈ કે. અમારે તો સુખ છે, પણ તું પરના વલણ વાળો છો, 2 પરના વલણ વાળા 2 દુઃખી છે. કેમ ઈશા સુખી દેખાય ને? સુખી સંતના ઘણા ઈદગાથો હોય છે. શુભ ઉપયોગની પૃથક વ્યવસ્થા ટકતી નથી કે આનો શુભ ઉપયોગ તે સારો અને અશુભ ઉપયોગ તે ખરાબ, એવું 2 પ્રકાર એમાં લાગતા. કારણ શુભ ઉપયોગથી પુણ્ય બંધાય, પુણ્યથી સંપદ્યા મળે, અને સંપદ્યા મળતા 5 ઇન્દ્રિયના વિષય તરફ એનું લક્ષ્ય જાય. એ દુઃખી પાપના ફળ અશુભ તરીકે પાપ બંધાય, પાપના ફળ પ્રતિકૂળ એનું લક્ષ જાય તો દુઃખી. દુઃખી તો 2 છે. અરે ગળે સખણનો રાજા ચક્રવર્તી જનો 1000 સ્ત્રીના ભ્રંગમાં પડ્યો હોય અને એનું લક્ષ જાય પણ ત્યાં શું થશે? આત્મી નર્કનો નારકી પ્રતિકૂળતાના ગંજમાં લક્ષ જાય તો ત્યાં શું થશે? પચેન્દ્રીના શરીર સંબંધીના અવયવ છે એના તરફના જે વિષયો ત્યાં જતા રાગ વિકાર છે, દુઃખ છે. સમજાનું કાંઈ? જ્ઞાન તત્વ અધિકાર છે. ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એથી તે અતિન્દ્રિય આનંદ સ્વરૂપ છે. એ અંતરના વિષયને લક્ષ્યમાં લઈને, વિષય એટલે ધ્યેય, એમાં લઈને જે એકાગ્રતા થાય તે જ્ઞાનને આનંદ, તે સુખી છે. બાકી આ બધા દુઃખ છે, દુઃખી છે. તો એના કારણ રૂપે 2 પરિણામ, શુભ ઠીક અને શુભ અઠીક, એવી પૃથક વ્યવસ્થા ટકતી. 2 એક જાતની વ્યવસ્થામાં ભળી જાય એમ કે છે. જાણો સુખી પરમાર્થ છે એમ કહ્યું છે ને. શુભ ઉપયોગની એ દયાદાનના પરિણામ ને હિંસા જુઠ્ઠાના પરિણામ. વધારે સ્પષ્ટ કરવું જોઈએ કે નહીં? દયાદાનના અને હિંસા અને કંજુસાઈના. સમજાણો? એ 2 પરિણામના ફળ તરીકે તો પાપને પુણ્ય બંધાય ને એના ફળ તરીકે બહારની સંપદાને આપજા, એના ઉપર લક્ષ જાય છે. 2નું હરખું જાય, કસાય છે ત્યાં. તો પૈસા વાળા કે અમે સુખી છીએ, મૂંડ છો કે છે, મિથ્યા દ્રષ્ટિ છો એમ કે છે. મિથ્યાત્વના પોષક છો એમ છે ને, એમ કે છે. એમ કે નહીં પૈસા પણ એને માને છે ને, હુકમ થાય ફટ થાય ને તો ત્યાં નથી આવ્યા. અહીં થાણમાં નાખ્યું, શું કહેવાય, પંચો પ્લાસ્ટિક જો. પણ પૈસા હતા ત્યાંથી ન્યા આવી નાઈ નાખી. છોકરા નાઈ ગોઠવ્યો, બેન ન્યા ગોઠવ્યો, એક નાઈ ગોઠવ્યો, પલંટી પૈસા વાળા ગોઠવે. ગોઠવી શકતા છે પણ કે છે પર ઉપર લગ જાય છે એ બધી દુઃખ છે, આકુળતા છે.
દાખલો તો ભૂટાનો આપે તાર બે ને આ બિચારા ગરીબ માણસ હોય એનો હોય તો એનો લખાય જાય એ ખાવા નથી, પણ એ પર ઉપર આખું એ આખું થશે. તો સમજાણું કાંઈ અહીં જુઓ ને, અહીં તો એ વાત સિદ્ધ કરી છે કે નહીં? શુભ ને અશુભ પરિણામના ફળ તરીકે સંપદા અને આપદામાં લક્ષ જતા બે દુઃખી, શરીર સંબંધી દુઃખી. તો પછી તેના કારણપણામાં કાંઈ ફેર છે એ વાત રહેતી નથી એમ કે છે. એ વાત ટકતી નથી એટલે રહેતી. મને સદુપયોગ નિર્મત કરાવવાનો, સદુપયોગ તે સુખનું કારણ છે, એના ફળ તરીકે સુખ એ સુખનું કારણ વર્તમાન નથી અને એનું ફળ એ દુઃખનું કારણ છે એમ કે છે. આ તો માણસને એવું પડે જાણે ફેર બહારના સંયોગોમાં ફેર દેખે ને એટલે જાણે સંયોગમાં ફેર એટલે શું, પણ એમાં સ્વભાવમાં ફેર શું આવ્યો? સ્વભાવથી જ વિપરીત વિભાવનું ભેદન છે. સમજાણું કાંઈ? ભાવાર્થ શુભ ઉપયોગ જન્ય પુણ્યના ફળ રૂપે એ શુભ ઉપયોગ જે કર્યો, દયા દાન વ્રત પરિણામ શુભ, એના ઉત્પન્નથી પુણ્યના ફળ રૂપે દેવાદિની સંપદાઓ મળે છે. પુણ્યના ફળ તરીકે પૈસા, લક્ષ્મી આદિ શરીરની અનુકૂળતા બધી મળે, અને અશુભ ઉપયોગ જન પાપના ફળ રૂપે નારકાદીને આપજા મળે. સંપદા આપજા એટલો ફેર છે સમનાનો, બાકી પદાર્થો છે બેમાં. એક ફેર છે સંપદા આ પદાર્થ ઠીક બે હરકા. પરમાર્થ છે એ અબજાઓ મળે છે, પરંતુ તે દેવાની નારકાદી બંને પરમાર્થે દુઃખી જ છે. તો ભાઈ હું પણ બરોબર મેળ્યું થાય, આમ બીજા જોવે કહ્યું નહીં તેમ કે પણ મેળી ઉપર બેઠા હોય અને આમ છોકરો હાથે બેઠો હોય, ભાઈ 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 આમ કરતા હોય, ભાઈ તમારો ઉપકાર મને બહુ છે, તમે અમને બહુ મોટા કર્યા, ભણાવી ગણાવ્યું છે, ઠેકાણે કીધું તો તમારો પ્રતાપ છે એમ કે ત્યાં લક્ષ જાય ત્યાં સુખ થાય કે નહીં? ત્યાં પણ લક્ષ જાય છે, ત્યાં લક્ષ જાય છે આકુરતા થાય કે અહીં લક્ષ જાય ત્યાં અનાકુરતા થાય? આત્મા તરફ લક્ષ જાય તો અનાકુરતા, ત્યાં જાય ત્યાં આકુરતા. લાખ વાત હોય ને તારી દેવની શેઠીની ચક્રવર્તીની સંપદાની. સમજાણું કાંઈ? એ જ્ઞાન તત્વ અધિકારમાં આ વાત જે લીધી છે એ પર તરફના વર્ણવાળો ભાવ, એ પરના તરફના સંપદા આપકે આપદે આપનારા બે એક જાતનો ભાવ છે, સિદ્ધ કરવા દે છે. ભગવાન આત્મા જ્ઞાન તત્વ સ્વરૂપ ચિદાનંદ પ્રભુ, એને ભૂલીને જેટલો ભાવ શુભાશુભથી બધો અશુદ્ધ ઉપયોગ છે, અશુદ્ધ ઉપયોગ તરીકેમાં શુભ ને અશુભમાં કઈ ફેર એની જુદી વ્યવસ્થા એટલે જુદાપણું રહેતું નથી. શુભ પરિણામ ઠીક ને અશુભ અઠીક એવું જુદાપણું રહેતું નથી. સમજાણું કાંઈ? પરંતુ તે દુઃખી જ છે બે. એ રીતે બંનેનું ફળ સમાન હોવાથી કોનું? શુભ અશુભ પરિણામનું. શુભ અને અશુભ બંને પરમાર્થે સમાન છે, અર્થાત ઉપયોગમાં અશુદ્ધ ઉપયોગમાં શુભ ને અશુભ એવા બે ભેદ પરમાર્થે ઘટતા નથી. પોતાનો ભગવાન આત્મા શુદ્ધ જ્ઞાનાનંદનો ઉપયોગ અંતરનો, એ સિવાય એનાથી વિરુદ્ધ ચાહે તો શુભ કે અશુભ કોઈ પણ વિકલ્પ હો, એ વિકલ્પ બધો જુદી જાતનો છે. શુભથી અશુભથી શુભ એમ નહીં, શુદ્ધથી જુદી જાતનો છે.
માટે બે દુઃખરૂપ છે. સમજાણું? કાંઈ શુદ્ધ ભાવથી જુદી જાતનો છે માટે દુઃખરૂપ છે. બે માં વળી શુભ ઠીક છે ને અશુભ ઠીક છે એવી બે માં એક જાત છે. એમાં બે ભાગ પાડવા એ વાત ટકતી પ્રસિદ્ધ થતી નથી, સાબિત જ થતી નથી. એમ કે સાહેબ શુભ અશુભ પરિણામની બે જાત સાબિત થતી નથી. એના ફળ તરીકે બેને દુઃખી માટે તેના દુઃખના કારણમાં પણ કઈ ફેર નથી. કેમ છે આમાં મુલભાઈ? દુઃખી છે તો ખરેખર વ્યવહાર સુખી છે કે નહીં? નથી. વ્યવહાર એટલે ખોટી કલ્પનાથી એમ વ્યવહારનો અભૂતાર્થ નહીં તે દુઃખી સુખી છે એટલે ખોટા બોલાય સુખી છે. અમારા ગામમાં ખોટા બોલાતા એનો ઓળખ છે. ખોટો ઉમરાવાનો ઓળખ ખોટું એની ચાપ જ ખોટા બોલાની. ખોટા બોલા એમાં વ્યવહાર નહીં, ખોટા બોલો છે. ખોટા બોલા તરીકે સુખી છે. ઠીક ભગવાનભાઈ? અહીં શું હે? ના, એ તો એના નાચ ઓળખ હતી. પ્રાગવ્યમર્શી નહીં, પ્રાગવ્યમ. સમજાણું? એવા બે ભેદ ખરેખર ઘટતા જ નથી. એમ કે સાહેબ બે ભાવ ખરેખર ઘટતા જ. શુભ ને અશુભ ભાવ બે એક જ અશુભ ઉપયોગની જાત એક જ છે. રાજ નથી સાંભળો. અરે બહુ આવ્યું લખાણાજી મોટા. શુભમાં તો ભાઈ સાધન છે. તમે પણ શ્રવણ મનન મૂકો છો, છોડી દો છો તો અમારે વ્રતના પરિણામ છોડી દે. તારે છોડવા તમે છોડીએ કે છોડી દીધું તે તારે કે અમારે તો કરવું પડે. તારે અમારે આ કરે એમને હાલે ને લે. પણ તમે ભ્રમણ હોકાર કરો ત્યારે શ્રવણ જ્ઞાન વાંચન મંચન છોડો છો. તમે એમ કહો છો કે એમાં સમ્યક દર્શન વિનાનું જે છે એ બધું ખોટું. પૂછે ભાઈ આ તારું જ્ઞાન એ ખોટું ને મિથ્યા જ્ઞાન બાબુ છે. મિથ્યા જ્ઞાન ને વ્યર્થ ને તો એ કઈ છતાં કરો શું કરવા? એના મારા શુભ પરિણામ તું કે છે ખોટા પણ અમે કરીએ છીએ. તું કહે ખોટા, તું મળી પાછું ખોટા નું કરે સાધન તો કરે છે. ભાઈ એ હોય છે એમાંથી લક્ષ ઈ કે સાંભળવામાં પણ ઈ લક્ષ એમ કરવા જેવું છે. એ લક્ષ લાભ થાય એમાં લક્ષ કરવા જેવું નથી. એમ કે છે સાંભળવામાં પણ શાસ્ત્ર વાંચવામાં પણ એ એમાંથી કાઢવાનું છે કે આ લક્ષ થી આત્માનું લક્ષ થતો નથી. એમ એને નિર્ણય કરવાનો એમાં છે. રથના વિકલ્પ તો ક્યાં સમ્યક પછી ક્યાં એવા એટલે એનાથી સ્વરૂપ તો મળશે કે નહીં કે સંપદા મળશે ને સુખી તો થશે. જ્યાં સુધી પંચમ એમ કે અહીંયા આવ્યું છે ને સમાધિ શબ્દ વ્રતવાળો દુઃખી છે, તડકે ઉભો છે. વ્રતવાળો સુખી છે, છાંયે બેઠો છે ઝાડને. જો એ દાખલા આપે કે નહીં? આવે છે કે નહીં? આમાં સ્કોરમાં આવે છે એ જ દાખલા. જો એ તો કઈ અપેક્ષા કે છે આત્માની દ્રષ્ટિ અનુભવ છે. પણ જ્યારે એ પોતે વ્રતમાં આવી શકતો નથી ત્યારે અવ્રતના પરિણામ હોય છે. ત્યારે એ અવ્રતના પરિણામ વિશેષ દુઃખરૂપ છે. અને એનાથી ટળીને શુભ વિકલ્પ આવે છે તો થોડા દુઃખરૂપ છે. એમ કહ્યું ત્યાં. સમજાણું? કાંઈ છાંયે બેઠો છે એટલે ત્યાં વાત એવી દીધી ભાઈ બે તો લોકો એમ બે ને પછી ઓલા શુદ્ધ ઉપયોગની વાત જોવે. ભાઈ એ તો શુભ વિકલ્પમાં લક્ષ તો ક્યાં છે? શુદ્ધ ઉપર લક્ષ જાય છે. શુભ આવ્યો ખરો, હોય ખરો, પણ એનું લક્ષ શુભ ઉપર હોતું નથી. અરે વાદ વિવાદે પાર ન પડે એવી વાત છે.
હવે જેમ ઇન્દ્રિય સુખને દુઃખરૂપ અને શુભ ઉપયોગ ને અશુભ ઉપયોગ સમાન દર્શાવ્યો 73 શું કીધું? ઇન્દ્રિય સુખને દુઃખરૂપ એ ચક્રવર્તીના અને દેવ ઇન્દ્રોના સુખો તે દુઃખરૂપ. આકુરતા છે પરમાં જાય. લાડુ હોય રેશમો ખાતો હોય ફર્સ્ટ ક્લાસ, પણ એનું લક્ષ જાય છે શું કસાય છે કે અકસાય છે? હે, કસાય અગ્નિ છે. એમાં નારકીને દુઃખ ઉપર પ્રતિક ઉપર લક્ષ જાય એ કસાય અગ્નિ છે. આ ચૈતનની વાચન કરાવે છે અને ચૈતનના અંતર માચમના સુખ વિના સુખ કઈ કે ગણતરીમાં ગણાતું. ઇન્દ્રિય સુખને દુઃખરૂપ, શુભ ઉપયોગને અશુભ ઉપયોગ સમાન દર્શાવ્યો. હવે શુભ ઉપયોગને એવું જે ફળવાળું પુણ્ય તેને વિશેષત દૂષણ દેવા માટે તેમાં દોષ દર્શાવે છે. એ પુણ્યને હૈયાતીને સ્વીકારીને તે વાતનું ઉત્થાન કરે છે. પુણ્યનો સ્વીકાર છે કે છે, પુણ્યના ફળવાળી વાત છે, પુણ્ય છે, પુણ્યના ફળ છે, પણ એ આદરણીય છે નહીં. 73 કુલી સાહુ ચક્રધરા સોગ પગે ભોગે દેહાદીણ વિધિ કરંતી. ઓહો કઈ છે લીધે છે દેહાદીની પુષ્ટિ ઉપર લક્ષ આત્માની પુષ્ટિ ઉપર છે એમ કે છે. દેહાદીણ વિધિ કરેતી સુવિદાય વિરતા ચક્રીય ને દેવેન્દ્ર શુભોપયોગ મૂળક ભોગથી પુષ્ટિ કરે દેહાદિની સુખી સંદિશે અભિરત રહી. જેવો ન્યાય કેટલો મૂક્યો છે. ચક્રીય ને દેવેન્દ્ર શુભોપયોગ મૂળક ભોગથી પુષ્ટિ કરે દેહાદિની. ભગવાન જ્ઞાનાના સ્વભાવને ભૂલી પુષ્ટિ કાંઈ કરે છે. દેહની પુષ્ટિ, દેહને રાખવું, ઇન્દ્રિયો પુષ્ટિ કરવું, આમ કરવું, આ જણાજું, આ ઢીકણું કરવું, આ રસ ખાવું, મોસંબી કરવું, આ કરવું, એ બધા ભોગો પચેન્દ્રિય તરફના ભોગોના વિકલ્પો પુષ્ટિ કરે છે. પરને માટે પુષ્ટિ કરવાનો ભાવ છે. પુષ્ટિ કરે દેહાદિની સુખી સંદિશે અભિરત રહી. સુખી જેવો દેખાય પણ તલ્લીન છે વિષયના રાગમાં એમ કે છે. કાંઈ અને યાર કુલીસ વજ્રધરો, વજ્રધર વજ્રના ધરનાર ઇન્દ્રો અને ચક્રધરના ધરનારા ચક્રવર્તીઓ નરેન્દ્રો મોટા લીધા હોય. સમજાણું કાંઈ? વજ્ર હાથમાં હોય છે ઇન્દ્રો, ચક્રવર્તી ચક્રેન્દ્ર સંઘ દેવો છે ને આમ રાડ નાખે છે. વજ્ર ઉપાડે કોઈ ઉપર કોપાયમાન થતા. વજ્રધર ચક્રવર્તી કરતા પણ મહા સમર્થ અને સંપ્રદા ઘણી છે જેની. અસંગ દેવ તો જેના સેવક છે. અસંગ દેવ જો પેલા દેવનો ચક્રેન્દ્ર છે 32 લાખ વૈમાન અને કેટલાક વૈમાનમાં અસંગ દેવો, કેટલાક વૈમાન સંખ્યા બધાનો એક સ્વામી. વજ્રધર હાથમાં એ કોપાયમાન કોઈ ઉપર થાય દેવ ઉપર વજ્ર હાથમાં અને ત્યાં અગ્નિ જરે વજ્રમાંથી એટલા પુણ્યશાળી કે છે. પણ એ બધા અને ચક્રવર્તીઓ એ કોણ કેવા છે? ચક્રવર્તી લ્યો 96,000 જેને સ્ત્રીઓ, 32,000 જેને રાજા ચામર ઠાળે, 16,000 દેવ જેની તૈનાતમાં ખડા, 2,000 દેવ તો જેને અંગરક્ષક એ પણ મરી ગયા. પણ પાછા તો મરી ગયા તો ઠીક, પણ વર્તમાનમાં મરી ગયા એમ કે છે. એ ભોગમાં દેહાદિની વૃદ્ધિ કરે છે. દેખો શુભ ઉપયોગ મૂળક
પુણ્યના ફળ રૂપે ભોગો વળી જો એ પુણ્યના ફળે મળ્યા સંભળાવો. આવી વાત તો ઘણી ચોખ્ખી સમજ હે છોટા કેમ નહીં આવા લોકો લેખો ઘણા છે ચોખ્ખા. શુભ ઉપયોગનું ફળ રૂપે ભોગો વળી દેહાદી દેખો ની પુષ્ટિ કરે છે. વાણી હારી મળે, દેહની પુષ્ટિ કરે, બહારના મકાનો હા દીકરા મોટી વણઝાર જળની મોટી પુષ્ટિ કરે. સમજાણું કાંઈ 96,000 સ્ત્રીનો લાડો આમ બેઠો અંદર 96,000 આમ બંગલા હોય જુદા, ચારે કો વચમાં એકલું આમ દેખાવજો સુખી 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 કે છે કે તો દેહની પુષ્ટિ કરનારા છે. બાય જળની પુષ્ટિનો ભાવ એનો છે, એમાં આત્માની પુષ્ટિનો ભાવ છે. જો શુભ ઉપયોગના ફળ જોઈએ કે આમ કરો આર્ટ બનાવો, બંગલા બનાવો, બાગ બનાવો, આ કરો, આટલા માણસ રાખો. જાણો શબ્દ માટે વાજિંત્રો રૂપ માટે દિશાઓ કે વગેરે ફર્નિચર આખા એ તો કે દેહાદી બહારની પુષ્ટિ કરે છે. જેને પુણ્યના ફળ તરીકે આ રચાવો, આ બનાવો ચાકડા મોટા 5,000 10,000 ચાકડા પાત્રવાળા નીચે વજ્ર આ મોટા હીરાના સિંહાસન, મકાન 32 ચક્રવર્તીઓ 64 હરાનામાં હાથ પુષ્ટિ જળની. શુભ ઉપયોગના ફળમાં જળની પુષ્ટિ છે એમ કે છે. સમજાણું કાંઈ? એ શુભ ઉપયોગના ફળ તરીકે ભોગો એ એની દેહાદીની વૃદ્ધિ કરે છે. દેહની પુષ્ટિ થાય. આ વિકલ્પ એવું હોય છે ને કે આમ થાય પુણ્યના ફળ તરીકે શરીર વધે, પુષ્ટ દેખાય, લઠ જેવું હતું, દેવનો જેવો દેખાવ, એવા હીરા માણેક રત્નોના ઢગલા જાણો એની શરીરની તાકાત ચક્રવર્તીની. કરોડ રૂપિયાનો હીરો હોય જેમાં કંકુની ગાંગડી આમ ચોળે ચોળી નાખે આમ ફટ દઈને એટલું તો શરીરની મજબૂતાય. આ શુભ ઉપયોગના ફળ તરીકે કે છે એના વલણ વાળો ભાવ છે તો કસાય વાળો દુઃખ છે, એમાં સુખ ક્યાં આવ્યું? એ રીતે ભોગોમાં રત વર્તા થતા આ કરો ચક્રવર્તીને તો 308 તો રસોઈયાના ઉપરી હોય, રસોઈયા નહીં. એક દિનો એને રાંધવાનો હુકમ કરવાનો વખત આવે. સાહેબ માટે આ 12 મહિના 308 સુધી તૈયારી કરી હોય જાય. આ પટણી કરતા મોટા મોટા આના અધિપતિઓ હોય 308 12 મહિના સુધી એની રસોઈની તૈયારી કરે. એક દી હુકમ કરવાનો વસ આવે. હુકમ કરવાનો, રાંધવાનો નહીં. એને રસોઈયાને કે આજે સાહેબ માટે ફલાણું કરજો. 308 ના 300 મોટા હોદ્દાદાર હોય. કેટલું સેવું પૂછી સેવ, જાંબુ, રસગુલ્લા, કેટલી જાતું પડે એ મનવાય. જલેબી ઘીની વળ નાખી આમ ચક્કર વાળી ઘી, એનું ઘી પાછું એનું ઘી કેવું જાણું કાંઈ મોટા
શેરડીઓ વાવી હોય હજારો લાખો વીઘામાં, એ શેરડીનું એમને એમ ખવડાવે ગાયોને, એ ગાયોનું જે દૂધ આવે 1000 ગાયનું એ 100 ને પાય, ઓનું જે દૂધ આવે 10 ને પાય, એનું દૂધ આવે એમાંથી દહીં કરીને ઘી કાઢે. અહીં તો તમારે ઘીના ઠેકાણા ન મળે. આવું ઘી તેમ તાજે તાજું દરરોજનું દેવું તૈયાર. ચક્રવર્તી સવારે વાવે 9 વાગે ઘઉં તૈયાર થઈને લોટ થઈને રોટલી થાય કરી. ભગનભાઈ દરરોજનું સવારનું તાજું વાવણ વાવે હો, તરત 9 વાગે તો ઘઉં તૈયાર, લોટ તૈયાર, જે કઈ રસોઈ તૈયાર. દરરોજ ને દરરોજ તમારા માટે લોટ રાખવો પડે ને ત્યાં વકડામાં. કેટલા સુખી દુખી છે બિચારા, કે રાગ પરને માગે છે કે આ હોય મારા માગણ ભિખારી. અહીં પીડ્યો છે બાદશાહ આનંદ કંતિદાનંદ પ્રભુ, એની ના નજર નાખતો નથી. આ હોય બે બહારની પુષ્ટિ કરે, ચૈતર તો ઘાત થાય છે. સમજાણું કાંઈ? કેટલું હોય ચક્રવર્તી જોયું સમજો કે નહીં? એના 32 કોળિયાનો એક કોળિયો 96 કરોડ પાયદળ ન પચવી શકે એવી ભસ્મું સોનાની છે, હીરાની ભસ્મું. સમજાય છે? 510 ઘી તાજા આવા તાજા હવારના એમાં નાખીને, એમાં ઔષધ હોય એમાં ઔષધ નાખે, એમાં ઘઉં નાખે છે પણ 500 ઘી 500 ઘઉં પોઢા થઈને એની બનાવે રોટલી, અને એમાં રોટલીમાં પછી રહબોળ ઘી, તાજા તાજા કેરીના રસ હો દરરોજ. તમારે કુંડી મળે નહીં, અને 12 મહિના રસ દરરોજ કેરી મળે. બારેમાં પાકી પાકી આ તો આપણે કેટલી વાત કરી શકીએ, ઘણો અપાર છે એમાં. પૂન અહીં તો કે ને પૂનના ફળ તરીકે જેવું ભોગોમાં રસ વર્તા થકા સુખી જેવા ભાસે છે, માટી પૈણો વિદ્યમાન છે ખરા, એટલી વાત સિદ્ધ કરે છે. દેખે એવી લાગે ધૂળમાં નથી આંદોલન. હવે હા, એ તો જડ ને પર આખો લોક પીડ્યો છે. એમાં શું છે તને? તારું લખ જ્યાં પરદ્રય ઉપર જાય છે અનુભવવા માટે બધો વિકારનું દુઃખ છે. સમજાણું કાંઈ? એમ કરીને શુભ ઉપયોગના ફળ તરીકે આ સમજાય. પોતે શુભ ઉપયોગ પોતે દુઃખરૂપ છે, આ પણ દુઃખરૂપ છે. માટે દ્રષ્ટિમાંથી એને કાઢી નાખવા જેવી ચીજ એમ કે છે. સમજાણું કાંઈ? વિદ્યમાન છે ખરા. જો આવું તે કામ કે છે તો હીરાની ખાખું પચવે કોણ? એની રોટલી થાય. લાખો કરોડોના હીરા ઊંચા, એને ઘીમાં તળી નાખી અને એની થાય રોટલી. એ રોટલીનો કોળિયો, એક કોળિયો 96 કરોડ પચવી ન શકે. એ આ પચવે એવી જઠર, પણ એ જઠરને પુષ્ટિ કરે, જડને કે છે. ત્યાં વિકલ્પ ગયો છે. સુખી કેવો કોને તને એમ કે છે. સમજાણું કાંઈ? પૂન છે બસ એટલી વાત છે. સકરેન્દ્રો અને ચક્રવર્તીઓ પોતાની ઈચ્છા પ્રમાણે મળેલા ભોગો વળી દેખો જોયો. ઈચ્છા પ્રમાણે 4 બોલ લીધા છે ને મોક્ષ માર્ગ પ્રકાશમાં નહીં. પુણ્યની ઈચ્છા એક, વિષયની ઈચ્છા મળેલી છે 4 બોલ મોક્ષ માર્ગ પ્રકાશ. આ પુણ્યની ઈચ્છા પુણ્ય જે જોઈએ તૈયાર. શિયાળામાં ગરમીમાં ઠંડી,
જે જોવે હો આ તમારે તો કરવું પડે છે ને એટલે શું કહે છે ઠંડુ ત્યાં તો એના બંગલા જેવા હોય એવા બંગલા મકાનમાં મકાન હોય તો ઉનાળો ક્યાં છે ખબર ન પડે જાણો અને ગરમીમાં હવા ચારે કોની ઠંડી બંગલા જાળીવાળા કાણાવાળા ઝીણી હવા અડાઈ ભટકાઈને ફરતા ફરતા હવા ઠંડી આવે એવા સામગ્રી અને પાર પૂન છે કે છે પૂન છે ખરું પણ દુઃખરૂપ છે હવે એના હાથું થાય સિદ્ધ કરવા માંગે થાય એ પૂન છે એટલે હારું છે માટે સિદ્ધ કરવા માંગે ત્યાં પૂન છે ખરું એક વિશેષ એવી કઈ ઈચ્છા પ્રમાણે બધી સમજુ એ કીધું છું પોતાની ઈચ્છા પ્રમાણે મળેલા ભોગો એ હાથમાં વર્ણવે છે એટલું પૂન છે ઈચ્છા અહીં તો તમારે દૂધમાં પાણી વાળા દૂધ આવે ઘીમાં કઈક ના ઠેકાણા વિના ઘી આવે ચોખામાં કંકી વાળા ચોખા બધા હરખાન મળે મોંઘા જો કેટલું હોય છે કેટલા પૂન ઓછા હોય છે તમારા પછી દુઃખી છે એને લઈને દુઃખી નથી એ મને આમ જોઈએ એવું ભાવથી દુઃખી છે આ એને પણ આવું મને જોઈએ ને મળે છે એ પણ દુઃખી છે એમ કે છે એ દુઃખી છે શરીરાદિને પોષતા થકા જેમ જળો દૂષિત લોહીમાં અત્યંત આસક્ત વર્તી થકી દાખલા છે આચાર્ય જળો હોય છે ને જળો આટલી જળો હોય છે ને ડાક્ટરો રાખે આ ગુમડામાં ઓલાથી હોય ને માથા બહુ ગુમડા એ જળોનો સ્વભાવ છે લોહી ચૂસી જાય લોહી મેલું હા બધા આવે છે ને બધા ડાક્ટર વૈદું ને ત્યાં દવા લઈને કરે પેટીયું લઈને એ જળો રાખે હતું ખબર છે એને બહારને ઠીક નાખે અમારે હેમચંદ ને હેમચંદ નહીં પેલા બહુ નહીં 24 સાંભળી 24 મુકાવી જો એવું રોગ છે આપણે ઉપેન્દ્ર બાપ પૈસા ખર્ચા ઘણા એવું કંઈક થઈ ગયું બસ ગુમરા લોહી બધું એ જળો હોય છે એ જળો ત્યાં સુધી લોહી પીવે મેલું કે ફાટ પેટ થાય ત્યાં સુધી પછી લઈ લે દવા ડાક્ટર લઈને પછી દબાવીને ઓલું કાઢી નાખે મરે નહીં કરી નાખે ઓલી આને રાખે હવે કોકનું બગડેલું આવે ત્યાં થાય એમ કઈ બગડેલું લોહી પીનારા ક્યાં જળો કે છે એ છોટો ભાઈ શું છે આ તમારા પૂનમ ને આ બધું હું ન્યાલ ને બગડેલા લોહી પીનારા છે કે છે જળો જેવા છે કે એ જળો જોતું તું ખોટી વાતો કરતો હોય ને જળો દૂષિત લોહીમાં અત્યંત આસક્ત વર્તી થકી સુખી જેવી ભાષે લોહી પીવે ને દુઃખી છે પેટ ફાટે ને પછી ડાક્ટર લઈને કાઢી નીચોવીને લઈ ગઈ પછી જીવથી મૂકે વળી બીજો આવે એનું લોહી ચૂસાવે એવું કરે જીવે ત્યાં સુધી એમ આજ્ઞાની એક જ્યાં ઈચ્છા પ્રમાણે મળ્યો એ મેલા લોહી ઉપર રાગનો અનુભવ કરે મેલા લોહી જેવું છે કે મેલું અનુભવે છે ભોગોમાં અત્યંત આસક્ત વર્તા થકા એ સુખી જેવા ભાષે છે સુખી નથી સમજાણું કાંઈ કાલે વાત થઈ હતી ને આ વખતની જ્ઞાનભાઈ કહેતા બહુ વખાણ કરતા હતા એના દેશની ત્યાં આવા નૈતિક વાળા આવા ફળા પણ હોય ત્યાં સુધી તમારે શું કરવું કોઈ પડેલી વસ્તુ જ લે નહીં ફલાણું આમ છે તેમ છે બહુ સારું શું પણ એમાં શું આત્મા એમાં સુખી શું છે સમજાણું બહુ વખાણ કરતા ત્યાં રિયા કરે ને વળી પોતે પૈસા વાળા બધા બધું એવો હારા દેખાય એને ગામમાં મારી નાખનારો ને ખાનગી
જમિયા મારીને મારી નાખતા ખૂન એવા દેખાય નહીં. ન્યાય બધું થતું ત્યાં. બહારની અનુકૂળતાની સમજ્યા દેખે આમ જેમ શરીર સારા મોટું છે એવી આમ પાણી હલે નહીં આમ. એની ગામની સડકો એવી આપણી જેવી એવી ન આ બધી સિમેન્ટની આરસપાણની સડકો મોટા શહેરોમાં. શું ગામ કે નહીં? પેરિસના ગામમાં આરસપાણની સડક. આરસપાણ પાણી હવે નહીં. આ ત્યાં હાલે છે કે નથી હાલતી ખબર. કેટલા સુખી છે. ચક્રવર્તી નો ધૂળી નથી એની પાસે. ચક્રવર્તી ને તો 16,000 દેવ સેવા કરે. જાણો 32,000 રાજા મોટા તેના હાથમાં ભણ્યા. ખમાનદા હતા. દુઃખી છે એ બિચારા. એ ઇન્દ્રિયના વિષયોને પુષ્ટિ કરે. ઇન્દ્રિયોને એ અતિન્દ્રિય ભગવાનને પુષ્ટિ કરતો નથી એમ કે છે. સમજાણું કાંઈ. સુખી જેવા ભાષે માટી શુભ ઉપયોજન ફળવાળા પુણ્યો જોવામાં આવે છે. આટલી વાત કરે છે. એને સિદ્ધકીને તિરસ્કાર કરશે પછી હે છે ખરો. હા આવ્યો નતો કેટલો પોક ત્યાંથી મોટો લાવ્યો તો મોટી 4-5 લાખ. પછી મૂકી જાય કે આગબોટમાં કેટલો માલ લઈ ગયો. કેટલા લાખો કરોડો રૂપિયાનો ખર્ચ. કરોડોનો ખર્ચ. મુંબઈમાં સરકારે આદર આપ્યા. સરકારે કેટલા લાખો ખર્ચા. જો પુણ્ય તો જુઓ છે કે નહીં. પુણ્ય અસ્તિત્વ છે કે નહીં એટલી વાત. કેટલા કરોડો અનેક કરોડો તો એની પાસે પડ્યા હોય. એની કઈ ગણતરી મોટો મોટો. સુખી જેવા દેખાય દુઃખી છે. પુણ્યો જોવામાં આવે છે. એ શુભ ઉપયોગના ફળવાળા પુણ્યો જોવામાં આવે છે. અર્થાત શુભ ઉપયોગજન એવા ફળવાળા પુણ્યો તેમની હયાતી જોવામાં આવે છે. જે ભોગોમાં આસક્ત વર્તા થતા ઇન્દ્રો વગેરે જળોની માફક સુખી જેવા ભાષે છે. જળોની ઉપમા આપી. મેલો લોહી પીનારી જળો એવા સુખી છે. મેલાના ખાનાર છે. મેલો વિકાર એનો ખાનાર છે. શું ભાવ છે એનું ફળ રૂપે મેલું એમ કે છે. બધો રાગ થાય છે ને એના ઉપર તો રાગ મેલા ખાય છે. મેલા ખાય છે. સમજાણું કાંઈ. નિર્મળાનંદ ભગવાન એની તો દ્રષ્ટિ નથી. અનાદર કરે છે. ના સુખી કોને કહેવાય. આ તો જેમ સંકિત કેટલા તો પણ અહીં તો દાખલો આપે છે. ગુલા તરફના વરણવાળું છે એ દુઃખ છે એમ કેવું છે. ભોગો પુણ્યના ફળ છે. અહીં તો ચોખ્ખું કહ્યું છે. એ ભોગ પુણ્યના ફળ છે. આ પણ પાઠમાં છે ને. શુભજન ફળવાળા પુણ્યો. શુભ ઉપયોગ જન ફળવાળા પુણ્યો છે કે નહીં. પંડિતજી ઘરનું ક્યાં નહીં કહ્યું. માથેથી કયું કહ્યું હું જાણો. એમાં નાખ્યું પેલું નહોતું બતાવ્યું. એ પણ આ તો વ્યવહાર અને વિશેષ પી નિશ્ચય કીધું તું પેલી એક કરી. દેખાય છે અંબારમાં બધા કોઢિયા અને રૂપાળા બે દુઃખી છે. બરાબર. શરીર કોઢિયા હો અને શરીર સુંદર સોનાની વીંટી જેવું હોય. પર ઉપરના લક્ષમાં દુઃખી દુઃખી ને દુઃખી. સમજાણું કાંઈ. પરાશ્રયનો ભાવ જ એકલો આકુલતા ને અગ્નિ છે એમ કે છે. પુણ્યફળ છે ક્યાં ના પડે કે છે તો કઈ હયાતી સ્થિત કરી છે. માટે પુણ્ય હયાતી છે ખરી. એ પ્રમાણે આ ગાથામાં પુણ્યનું વિદ્યમાન પણ સ્વીકારીને હવેની ગાથામાં પુણ્ય દુઃખના કારણો દર્શાવશે. છે કોને ના પડી પણ છે દુઃખ રૂપ. એવી ઢોળે વળગી છે ને. અરે વ્રત કરશે તો સુખી તો થશે. સ્વર્ગમાં તો જશે. નહીં તો નર્કમાં જશો તમે. અભિધામ કરશો તો અનાદર કરશો ઠીકણું કરશો.
પછી શુભ ન કરો અને તમારે સમ્યક દર્શન નથી અને થાય ત્યાર પછી અશુભ કરશો શું થાય છે તમારું? જો એમ લીધું આંબળને એ શુભનો લક્ષ છોડવા, શાસ્ત્રમાંથી વાંચીને સાંભળીને પણ શુભનું લક્ષ્ય છોડવા માટે સાંભળે છે. સાંભળવામાં પણ શુભનું લક્ષ છોડીને અહીં લક્ષ કરવું એને માટે વજન છે. ત્યાં સમજાણું કાંઈ? તારું વજન તો ન્યા છે કે આ શુભને આમ કરશું ને આમ કરશું ને ત્યાંથી આમ થાય છે, દૂરમાં નહીં થાય, દુઃખી થઈ શકે છે. હવેની ગાથામાં એનો તિરસ્કારનું વર્ણન કરશે. ચમત્કાર